સુરત એસઓજી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી. હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી સુરતમાંથી ઝડપાઈ. એસઓજી પીઆઈ એપી ચૌધરીને મળેલી બાતમીના આધારે એમડી બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. 1 જાન્યુઆરી 2026ના રોજ છાપરાભાઠા રોડ ગણેશ રો હાઉસ નજીકથી જીલ ઠુમર નામનો એમડી સાથે ઝડપાયો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે એમડી ડ્રગ્સ સુરતમાં જ બન્યું હતું. બાતમીના આધારે પોલીસે તપાસ કરતા પોલારિસ બિઝનેસ સેન્ટર પૂણા કેનાલ રોડ પર ટિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરીમાં ડ્રગ્સ બનતું હોવાનું સામે આવ્યું હતું. એસઓજી દ્વારા જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે એમડી બનાવવાનો માસ્ટરમાઇન્ડ અને ફાઇનાન્શિયલ મદદ કરનાર લંડનમાં રહેતો જનક જાગાણી છે. જનક જાગાણીએ પોતાની મિત્ર ઈશા અણગણની લેબોરેટરીમાં બ્રિજેશ ભાલોડિયાને પ્રેક્ટિસ માટે થોડી જગ્યા આપવા જણાવ્યું હતું. જનક અને ઈશા બંને કોલેજના સારા મિત્રો હતા. મિત્રતામાં ઈશાએ જનકના કહેવાથી બ્રિજેશને નાની જગ્યા પોતાના કંપનીના પ્રોજેક્ટ માટે ફાળવી હતી. ઈશાના કહેવા અનુસાર બ્રિજેશ સવારે કામે જતો અને ત્યારબાદ 1-2 કલાક 3 થી 4 દિવસ સુધી લેબમાં આવ્યો. લેબમાં 1 નવેમ્બરથી બ્રિજેશે જગ્યા ભાડે મેળવી હતી. ત્યારબાદ ત્યાં લેબોરેટરીમાં જ ડ્રગ્સ બનાવતો હતો. સુરતમાં એમડી બનાવનાર બ્રિજેશ ભાલોડિયાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. આ ઉપરાંત ખુશાલ રાણપરિયા અને ભરત ઉર્ફે ભાણો લાઠિયા બંને ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરતા હતા. તે બંને પણ ઝડપાયા. આરોપી બ્રિજેશ ભાલોડિયા એથર કંપનીમાં કામ કરે છે. બ્રિજેશ ભાલોડિયા અને મુખ્ય આરોપી જનક જાગાણી સુરતની માલિબા કોલેજના કેમિસ્ટ્રી હોવાનું સામે આવ્યું છે. સાથે જ ખુશાલ રાણપરિયા બીટેક કરતો હતો માલિબા કોલેજમાં જ. આરોપી પાસેથી 16 ગ્રામ બ્લુ ક્રિસ્ટલ એમડી ઝડપાયું છે. પોલીસે લેબોરેટરીમાંથી 16.950 ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ સાથે ડ્રગ્સ બનાવવા માટેના અલગ અલગ કેમિકલ તેમજ વેક્યુમ પંપ તેમજ લેબોરેટરીનું અલગ અલગ સામાન પણ જપ્ત કર્યો. આ ઉપરાંત આરોપી પાસેથી 3 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા. જી સર, એમડી બનાવવાની લેબ ઝડપાઈ છે, શું કાર્ય? એમડી બનાવવાની જે લેબ ઝડપાઈ છે એના અંદર 1 તારીખે અમે કેસ કરેલો અમરેલીમાં 232 ગ્રામ એમડીનો. એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે 2 આરોપી જે છે નાસ્તા પડતા હતા. એમાં ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો. કારણ કે પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે. પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે અને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે. તો એ ત્યાં એક લેબ છે ડિક્રિયા કરીને ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ, ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલો છે. જે લેબની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવેલા છે. જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે, ફ્લાસ્ક છે, પંપ વેક્યુમ છે, ડિજિટલ વોચ છે, વજન કાંટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવે છે. જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ, પ્રોપિનોલ ક્લોરાઇડ, AlCl અને મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવી છે. વિદેશમાં બેઠેલો વ્યક્તિ કોણ છે? આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલિબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે ને વિદેશ જે પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે એ પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો. જે અત્યારે 16 ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું. આવું એણે કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો. તો એ પણ કાલે કેસ કરવામાં ઝડપેલું છે. હવે એની ડીપમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે, એના રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગાણી છે જે લંડનમાં છે એની ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તમારું નામ ડેઝિગ્નેશન? ઈશા અણગણ, ફૂડ ટેકનોલોજીસ્ટ. બેન, તમારા ત્યાંથી એક વ્યક્તિ પકડાય છે ડ્રગ્સની અંદર, શું હકીકત છે, કઈ રીતની તપાસ? અમારે ત્યાંથી વ્યક્તિ પકડાનો છે. પહેલા તો અમે એને હાયર કર્યો નહોતો. એક ઇન્ટર્ન છોકરો હતો કે જે એના R&D ના કામ માટે, પ્રોડક્ટ ડેવલપમેન્ટના કામ માટે અહીંયા આવ્યો હતો. જે રીતે બધા જ સ્ટુડન્ટ બધી જગ્યાએ જતા હોય છે કામ કરવા માટે, એવી રીતે અમને તો ત્યારે ખબર પડી કે ડ્રગ્સ બનાવે છે જ્યારે અહીંયા એસઓજી ની ટીમ આવી અને પોલીસ વાળા આવ્યા. શું નામ છે એનું, કેટલા સમયથી આવતો હતો? એમનું નામ બ્રિજેશ છે અને છેલ્લા 2 મહિનાથી આપણે એનું જોઈનિંગ કર્યું હતું 1 નવેમ્બરથી, બટ એ હાર્ડલી 4 જ વાર આવ્યો છે, 4 થી 5 વાર. તો શું યુઝ કરતો હતો, કઈ રીતે આખું ટેકનિકલ? એ ઓનલી ફ્યુમુડ યુઝ કરતો હતો અમારે ત્યાં. અમારા કોઈ કેમિકલ્સ બી નહીં, અમારા કોઈ મશીનરીઝ પણ નહીં. એ ખુદ એનું લઈને આવ્યો હતો, કેમિકલ્સ પણ એના, મશીનરીઝ પણ એના ને ગ્લાસવેર્સ પણ એના. તો તમને કોઈ શંકા ગઈ કે એવું કઈ નહીં?
બિલકુલ નહીં, શંકા જવાનો આમાં કોઈ સવાલ જ નહોતો આવતો, બીકોઝ એ 4 વાર આવ્યો છે ને ક્યારે આવતો. એનું કેવું એમ હતું કે સવારે મારે જોબ હોય છે તો સાંજે R&D નું કામ અમારે 1 થી 2 કલાકનું જ હોય છે, તો એ અમારી લેબ ક્લોઝ થઈ જાય પછી આવતો હતો, જેના CCTV ફૂટેજ ને બધું જ અમારી પાસે છે.